જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એક ટોપિક જોઈએ તો એનો પ્રથમ ટોપિક રહ્યો છે તેજસ વર્ચ્યુઅલ ઇન્ટેલિજન્સ ટૂલ। તાજેતરમાં એક મિનિસ્ટ્રી દ્વારા કહેવાય કે તેજસની શરૂઆત કરવામાં આવી છે, તો એના ઉપર આપણે ચર્ચા કરશું। સેકન્ડ છે ઇન્ડોનેશિયાનો સૌથી સક્રિય જ્વાળામુખી માઉન્ટ મેરાપી। આ વર્ષે તમે જુઓ ને તો ઇન્ડોનેશિયાની અંતર્ગત ઘણા બધા જે કહેવાય કે વોલ્કેનિઝમ જ્વાળામુખી જે છે એ સક્રિય થયા છે, જેથી જ્વાળામુખી ફાટેલો હોય, ઇવન ધરતીકંપ પણ વધારે આવેલા છે, નુકસાન થયેલું છે। તો આ વખતે તમે જો તો ઇન્ડોનેશિયાના અમુક જે કહેવાય કે જ્વાળામુખી પર્વતો છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ બનેલ છે। ત્રીજો કદરનો ટોપિક રહ્યો છે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક બાય IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ। એના દ્વારા જે તાજેતરમાં એક રિપોર્ટ જાહેર થયો છે જે આગામી નાણાકીય વર્ષ છે એને લઈને કેટલીક કહેવાય કે જીડીપીના દરમાં વધારો થશે કે ઘટાડો એના વિશેની માહિતી જે છે આ રિપોર્ટમાં IMF દ્વારા જે છે આપવામાં આવેલી છે। ચોથો ટોપિક રહે છે મિત્રો S-400 ટ્રાન્સ મિસાઇલ પ્રણાલી। આપણે જાણીએ છીએ જેમ કે આપણે વાત કરીએ તો આકાશ એનજીની નેક્સ્ટ જનરેશન ન્યૂ જનરેશન શું હતું કે પ્રકાર કહેવાય કે ભાઈ રક્ષા પ્રણાલી છે સિક્યોરિટી માટે, તો એ જ રીતે S-400 મિસાઇલ પણ રહેલી છે। રશિયાની મિસાઇલ સિસ્ટમ છે, આપણે ખરીદવાના છે, આપણે સૌ જાણીએ છીએ, તો એના ઉપર આપણે ચર્ચા વિચારણા કરવાના છીએ। તો ચાલો મિત્રો, આજનો આપણું કરંટ શરૂ કરીએ તો સૌથી પહેલો અગત્યનો ટોપિક છે તેજસ વર્ચ્યુઅલ ઇન્ટેલિજન્સ ટૂલ। શા માટે કરંટમાં? તો કે તાજેતરમાં 28 જાન્યુઆરીએ ઇલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ કોમ્યુનિકેશન મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા વર્ચ્યુઅલ ઇન્ટેલિજન્સ ટૂલ તેજસ, યાદ રાખજો, વર્ચ્યુઅલ ઇન્ટેલિજન્સ ટૂલ તેજસ જે છે એ લોન્ચ કરવામાં આવ્યું છે। તો કોના દ્વારા લોન્ચ કરાયું છે? તો કઈ મિનિસ્ટ્રી? તો ઇલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશન, એના મંત્રી કોણ છે? તો કે રવિશંકર પ્રસાદ, એના દ્વારા જે તાજેતરમાં વર્ચ્યુઅલ ઇન્ટેલિજન્સ ટૂલ તેજસ જે છે લોન્ચ કરવામાં આવેલું છે। માહિતી મેળવવી એના વિશે મિત્રો, તો એના મુખ્ય બિંદુ શું છે? તો કે તેજસ જે છે એ ડેટામાંથી મહત્વપૂર્ણ માહિતી કાઢશે। જે ડેટા રહેલો છે ને અગત્યને જે કહેવાય ને માહિતીના ઢગલા છે, તો એ જે માહિતીના ઢગલા છે એમાંથી મહત્વપૂર્ણ જે માહિતી હશે એ અલગ કરશે અને નાગરિક કેન્દ્રિત સેવાઓની યોગ્ય ડિલિવરી સુનિશ્ચિત કરવામાં તેજસ નીતિગત નિર્ણયો અને સરકારી સેવાની કાર્યક્ષમતામાં સુધારો કરવામાં મદદ કરશે। જેની અંતર્ગત હવે જો વિચારજો કે જે પણ ઢગલો માહિતી રહેલી છે અત્યારે, તો આ ઢગલા જેટલી માહિતીઓ રહેલી છે એમાંથી ઇમ્પોર્ટન્ટ નાગરિક જે કહેવાય કે નાગરિકની જે માહિતી છે કે કોઈ ભારતના જે નાગરિકો છે એની જે પણ ઇમ્પોર્ટન્ટ માહિતી હોય એ બધી કવર કરશે, એમાંથી અલગ કરશે અને આ માહિતી જે છે એ પછી શું કરશે? તો કે અલગ અલગ જે નીતિગત નિર્ણયો લેવાય છે, સરકારી સેવાઓ રહેલી છે એની સાથે કહેવાય કે વહેંચણી કરશે, જેથી કરી એનો લાભ જે છે એ મેક્સિમમ મળી શકે। જે કહેવાય કે નીતિગત નિર્ણય જેના માટે લેવાતા હોય તો એનો જે ડેટા જે છે એ શેર કરશે। સેકન્ડ થિંગ કે ભાઈ સરકારી સેવાઓ જે છે જે લોકો સુધી પહોંચાડવાની છે તો એ લોકોનો ડેટા જે છે ઓલરેડી ગવર્મેન્ટ આપશે, તો ગવર્મેન્ટ ટાર્ગેટ નક્કી થઈ જશે કે અચ્છા આ વિસ્તાર આ લોકો જે છે એને આ પ્રોબ્લેમ છે તો એને આ સુવિધા જે છે પૂરી પાડવાની છે। તો ખાસ કરીને સરકારની જે એફિશિયન્સી રહેલી છે અલગ અલગ નીતિગત નિર્ણય સરકારી સેવાઓની એમાં સુધારો કરશે। રવિશંકર પ્રસાદ તેજસની સાથે હજી એક વસ્તુ લોન્ચ કરી છે જેનું નામ છે કોઈ પણ જગ્યાએથી કામ। આપણે કહીએ ને વર્ક ફ્રોમ હોમ, કોરોનાના કાળમાં એ હતું, તો હવે એમાં કંઈક અપડેટ થઈ ગયું, વર્ક ફ્રોમ એનીવેર। યાદ રાખો, વર્ક ફ્રોમ એનીવેર જે છે એ પોર્ટલ પણ તાજેતરમાં લોન્ચ કરેલું છે। વર્ક ફ્રોમ એનીવેર એ એક પ્રકારનું પોર્ટલ છે, તાજેતરમાં એને પણ એની સાથે લોન્ચ કરેલું છે, જે કર્મચારીઓને જો શું લખ્યું છે એનીવેર એટલે કે ગમે ત્યાંથી, તો જે પણ કર્મચારી હોય એને ગમે તે જગ્યાએથી જે છે મેલ છે, ઇલેક્ટ્રોનિક ઓફિસ છે, કેલેન્ડર છે, અન્ય વિભાગીય એપ્લિકેશન રહેલી છે તો એને ત્યાં સુધી પહોંચ કરવાની મંજૂરી આપે છે। ઇન શોર્ટ, જે કોમ્યુનિકેશન જે છે એ સરળ બને છે, સંચાર વ્યવસ્થા જે છે એ સરળ બને છે, તો એના માટે સ્પેશિયલ વર્ક ફ્રોમ એનીવેર પોર્ટલ જે છે એ રવિશંકર પ્રસાદ દ્વારા જે છે શરૂ કરવામાં આવેલ છે। નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સર્વિસ નિસ્કી જેને કહેવાય છે, એની સ્થાપના જે છે એના 25 વર્ષ પૂર્ણ થવા પર NISCI છે, NISCI એની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થયા છે, તો NISCI ની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થવા પર આ પોર્ટલ જે છે એ લોન્ચ કરવામાં આવેલ છે।
આના સિવાય તો કે NICSI એ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર ને આધીન છે, એટલે કે NIC નેશનલ ઇન્ફોર્મેશન જે સેન્ટર રહેલું છે એને આધીન NICSI છે, અને જેની સ્થાપના છે 25 વર્ષ પૂર્ણ થયા છે, અને એટલા માટે જે છે આ વર્ક ફ્રોમ એનીવેર જે પોર્ટલ જે છે લોન્ચ કરવામાં આવેલું છે. હવે NICSI ઉપર પણ માહિતી મેળવીએ. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સર્વિસીસ એના ઉપર પણ માહિતી મેળવીએ. તો કે 1995 માં NICSI ની સ્થાપના જે છે કરવામાં આવેલી હતી. NICSI ઇલેક્ટ્રોનિક એન્ડ માહિતી ટેકનોલોજી NIC અને સરકારી સંગઠનો દ્વારા અમલમાં જે વિવિધ ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ છે એના માટે આઈટી સમાધાન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમાધાન જે છે એ પૂરા પાડે છે. તો જો સમજો મિત્રો, માહિતી અને ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક માહિતી અને ટેકનોલોજી, પછી NIC અને સરકારી જે સંગઠનો રહેલા છે એના દ્વારા અમલમાં જે વિવિધ ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ હોય ને, ઇલેક્ટ્રોનિક ગવર્નન્સ પ્રોજેક્ટ આપણે જો જાણીએ છીએ ધીરે ધીરે ઈ ગવર્નન્સ ઉપર આખી જે કહેવાય કે વસ્તુ છે ટ્રાન્સફર થઈ રહી છે. તો ઈ ગવર્નન્સના પ્રોજેક્ટ માટે જે પણ આઈટી સમાધાન હોય, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું સમાધાન હોય, તો એ પ્રદાન કોણ કરે છે? તો NICSI કરે છે. ઇન શોર્ટ કે ઓનલાઈન માટેની કાંઈ પણ વ્યવસ્થા હોય, ઈ ગવર્નન્સ માટે કાંઈ પણ સિસ્ટમની જરૂર હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય, તો એનું સમાધાન માટેનું કાર્ય જે છે એ NICSI કરે છે, જેના 25 વર્ષ પૂર્ણ થયા છે સ્થાપનાના. NICSI NIC ની અધીન કામ કરે છે. સેકન્ડ થિંગ તો કે આના 25 વર્ષ પૂર્ણ થયા છે, વર્ક ફ્રોમ એનીવેર પોર્ટલ પર લોન્ચ કરેલું છે. એના પછી નેક્સ્ટ ટોપિક રહ્યો છે મિત્રો કે ભાઈ માઉન્ટ કહેવાય કે ભાઈ મેરાપી શા માટે કરણમાં છે? કે ઇન્ડોનેશિયાનો સૌથી સક્રિય જ્વાળામુખી બનેલો છે. ઇવન 2010 માં સક્રિય થયું હતું ત્યારે ઘણા બધા લોકોની ડેથ પણ થઈ ગઈ હતી. જોઈએ આપણે એના વિશેની માહિતી મિત્રો. તો ઇન્ડોનેશિયાનો સૌથી સક્રિય જ્વાળામુખી, જો પ્રશ્ન અહીંથી જ પૂછે કે સૌથી સક્રિય જ્વાળામુખી ઇન્ડોનેશિયામાં કયો છે તાજેતરમાં, તો યાદ થશે માઉન્ટ મેરાપી. તો માઉન્ટ મેરાપીમાં તાજેતરમાં એક વિસ્ફોટ થયો અને એના પછી લાવા અને ધૂળની ડમરીઓ ઉડી હતી. તો જો જ્યારે વિસ્ફોટ થાય છે ને ત્યારે આમ લાવા અને ધૂળની ડમરીઓ ઉડતી છે, રાખ હોય ખાસ કરીને, રાખની ડમરીઓ ઉડે, અને પછી જે છે એમાંથી મેઘમાં વહેતો થયો તો લાવા નીકળતો થયો હતો. હવે એમ થાય કે રાખ ને ઉડે તેમાં હું લ્યા, હવે આ રાખ હોય ને એ હજારો ડિગ્રી વાળી હોય, હજારો અંશ સેલ્સિયસ એનું તાપમાન હોય. તો આટલી ગરમ રાખ જ્યાં વિસ્તારમાં જતી હશે, ધૂળ નીકળે છે, ડમરીઓ છે, તો આખા વિસ્તાર ઉપર ઇફેક્ટ એ આપતી હોય છે. તો કહેવાય કે ભાઈ આને લીધે ઘણું બધું નુકસાન પણ આવી શકે છે. મુખ્ય મુદ્દા પર વાત કરીએ તો માઉન્ટ મેરાપી પર્વતનો સૌથી મોટો લાવા પ્રવાહ હતો. કહેવાય ને કે આ માઉન્ટ મેરાપી પર્વતનો જે સૌથી મોટો લાવા પ્રવાહ થયો હતો. જેમ કે આપણે વાત કરીએ કે આ ઘણા બધા પર્વત હોય તો આમાં જે એક છે માઉન્ટ મેરાપી છે, તો એનો જે લાવા છે એ સૌથી મોટો લાવા અત્યારે બનેલો છે. 30 કિલોમીટર દૂર આ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ધડાકાભેર વિસ્ફોટ થયો છે. જો તમે મિત્રો ફ્રી હોય ને તો એક હવાઈ આઇલેન્ડ સર્ચ કરજો. હવાઈ આઇલેન્ડ, ત્યાં તમને દેખાશે કે જે જ્વાળામુખી છે સતત વહેતો હશે, સતત શાંતિથી વહેતો હશે. તો એક પ્રકારનો કહેવાય કે ભાઈ જ્વાળામુખી જે શાંતિથી વહેતો હશે, અને એક જે છે બીજો પ્રકાર તમને જોવા મળશે તાજેતરમાં જે છે ને ધડાકા સાથે અવાજ વાળો. તો ધડાકા સાથે જઈને એને એન્ડેસાઇટિક કહેવાય, ધડાકાભેર હોય, અને જે શાંતિથી હોય ને એને બેસાલ્ટિક કહેવાય. તો તાજેતરમાં ઇન્ડોનેશિયામાં એન્ડેસાઇટિક ધડાકો સંભળાયો છે, દૂર સુધી આખો વિસ્તાર ગયો, કહેવાય કે જ્વાળામુખીનો ભાગ ગયો છે. તો 30 કિલોમીટર દૂર આ વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો હતો. મેરાપીનો છેલ્લો મોટો વિસ્ફોટ છે ને એ 2010માં થયો હતો, મોટો વિસ્ફોટ થયો હતો, અને એ વખતે અંદાજિત 347 લોકોની ડેથ થઈ હતી. હવે દૂર સુધી આખું કહેવાય કે જો અમે કીધું ને હજારો સેલ્સિયસ વાળી રાખ હોય છે, દૂર સુધી ફેલાશે તો 1000 સેલ્સિયસ વાળી રાખ જો કોઈના કોન્ટેક્ટમાં હોય તો ઓફકોર્સ ઇફેક્ટ તો આપશે. તો 2010માં મેરાપીમાં છેલ્લો બહુ મોટો વિસ્ફોટ થયો હતો, અને એ વખતે આશરે 347 લોકોની ડેથ પણ થઈ હતી, અને ફરી અત્યારે એમાં વિસ્ફોટ થયા છે. માઉન્ટ મેરાપી પર વાત કરીએ, કઈ જગ્યાએ લોકેટેડ છે? તો એ પર્વત જે છે એ ઇન્ડોનેશિયામાં સ્થિત છે. કેમ કે જો આ આખો ગાળો જે કઈ છે આ આખું ઇન્ડોનેશિયા રહેલું છે. અહીં ઇન્ડોનેશિયા છે, આ સુમાત્રા છે, જાવા છે, અહીં બાલી છે, એ આખું ઇન્ડોનેશિયાનો આખો ભાગ જે છે એ રહેલો છે. તે મધ્ય જાવા અને ઇન્ડોનેશિયાના યોગ્યકાર્ટા પ્રાંતની સરહદ પર સ્થિત એક સક્રિય સ્ટ્રેટાવોલ્કેનો છે. જો આ સુમાત્રા છે, ઓકે, આ જાવા છે, અને માઉન્ટ મેરાપી અહીં લોકેટેડ. તો જાવા જે છે ને એના સેન્ટ્રલ પાર્ટમાં છે, આ રહેલું છે જાવા. તો જાવાના લગભગ મધ્યમાં જે છે આ મેરાપી જે છે એ લોકેટેડ છે, આવેલો છે. તે ઇન્ડોનેશિયામાં સૌથી સક્રિય જ્વાળામુખી માનવામાં આવે છે. આપણે વાત કરી કે ભાઈ 347 જેટલા લોકોની પણ ડેથ થઈ ગઈ હતી. 1548 પછી તેમાં સતત વિસ્ફોટ થતા રહે છે.
1548 સાલ પછી એમાં સતત જે વિસ્ફોટ છે એ જોવા મળે છે. ઇવન આજની ઘડીએ પણ એમાં વિસ્ફોટ જે છે જાય છે અને લોકોને નુકસાન પણ આવે છે. તે દક્ષિણ જાવામાં જ્વાળામુખીનું સૌથી નાનું જૂથ છે જે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને સુંડા પ્લેટના ઉપઝોનમાં સ્થિત છે. હવે તમે જુઓ તો આ દેખાય છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, અને આ જે વિસ્તાર છે સુંડા પ્લેટ છે. હવે શું થશે, આ તમને એક બોર્ડર દેખાતી હશે મિત્રો, આ લાઈન અહીં સુંડા લખેલું પણ છે. તો અહીં આ બે પ્લેટ ભેગી થઈ છે, અહીં આ બે પ્લેટ ભેગી થઈ છે. તો આ વિસ્તારમાં જે છે એ જ્વાળામુખી જોવા મળે, આ વિસ્તારમાં જ્વાળામુખી જોવા મળે. અને આ જે પ્લેટ છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન એ જાવાવાળી પ્લેટની નીચે તરફ છે, એટલે આ વિસ્તારમાં જે છે જ્વાળામુખી નીકળતા હશે, પર્વતો બને છે. એટલે તો અહીં જોવો હજારો ટાપુઓ આવેલા છે, હજારો જ્વાળામુખીથી બનેલા ટાપુઓ છે. શા માટે? તો કે બે પ્લેટ હોય, એક આપણે આ ઓસ્ટ્રેલિયન પ્લેટ છે, ધારો કે આપણી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે અને એક ઉપર તરફની આ રીતે પ્લેટ છે. તો એક પ્લેટ નીચે તરફ જાય છે તો પેટામાં પીગળશે તો ઉપર અહીંથી જ્વાળામુખી આમ બહાર આવશે. આ વિસ્તારમાં જે જ્વાળામુખી પર્વત બને છે, તો આ પ્લેટ છે આપણે ઇન્ડો ઓસ્ટ્રેલિયન નીચે તરફ જાય છે અને આ વિસ્તારમાં જે છે પર્વતોનું નિર્માણ થયા રાખે છે. તો બે પ્લેટ રહી છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને સુંડા પ્લેટ, એના ઉપઝોનની અંતર્ગત આ વસ્તુ આખી સ્થિત છે, ધેટ ઇઝ જાવા. અને અહીં જે છે જાવાના મધ્ય ભાગમાં માઉન્ટ મેરાપી જે છે એ આવેલ છે. ઇન્ડોનેશિયા દેશની પણ વાત કરીએ સાથે મિત્રો, તો ઇન્ડોનેશિયા 270 મિલિયન લોકોનો એક દ્વીપ સમૂહ, એક ટાપુનો આખો સમૂહ છે. એવું નથી કે ચલો એક જ ટાપુઓનો આખો સમૂહ રહ્યો, જેમાં આઈ થિંક 17 કે 18,000 થી વધારે ટાપુઓ છે, 17,000 ની આસપાસ એટલા ટાપુઓ ત્યાં રહેલા છે. તો 270 મિલિયન લોકોનો એક દ્વીપ સમૂહ છે. ભારતીય અને પેસિફિક મહાસાગરની વચ્ચે દક્ષિણ પૂર્વ એશિયા અને ઓશિયાનામાં સ્થિત છે. જેમ કે જો આ વિસ્તાર તમે જુઓ ને તો શું થશે કે અહીં જે છે આખો ભારતીય વિસ્તાર છે, અહીં જે છે આ પેસિફિક ઓશિયન, આ પેસિફિક છે, અહીં તમે જો ઇન્ડિયન ઓશિયન છે. તો હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરની વચ્ચેનો આ જે વિસ્તાર છે, બંનેને જોઈન્ટ કરે છે એવું પણ આપણે કહી શકીએ છીએ. તેમાં જાવા, સુમાત્રા, સુલાવેસી, બોર્નિયા અને પપુઆ ન્યૂ ગિનિયા સહિત આશરે 17,000 થી વધારે ટાપુ એમાં સમાવિષ્ટ છે. અહીં જો તમને ક્લિયર થશે, અહીં જે છે ઈરાનિયા છે, માલુકુ છે, પછી બાલી છે, સુંબાવા છે, ટિમોર છે, લોમ્બાકો છે, જાવા છે, સુમાત્રા છે. તો આ રીતે અંદાજે 17,000 પ્લસ ટાપુ આવેલા છે. અહીં ખૂબ જ વધારે ટાપુઓનો સમૂહ છે. તો આટલા બધા ટાપુ બનવાનું કારણ શું? મેં કીધું કે પ્લેટ જે છે આપણી નીચે તરફ જાય છે અને પેટામાંથી કહેવાય કે ભાઈ પીગળે છે અને લાવા ઉપર આવે છે, જ્વાળામુખી પર્વતો. ઇન શોર્ટ કે સમુદ્ર હશે તો વચ્ચે લાવા ફાટશે ને ઉપર જામશે તો ટાપુના નિર્માણ થશે, તો ટાપુ અહીં વધારે બનેલા છે. આ દેશ વિશ્વનો ચોથો સૌથી વધુ વસ્તી ધરાવતો પણ દેશ રહેલો છે. જો પેલો ચીન છે, અહીંથી તમને હોમવર્ક પણ આપું છું, પેલો ચીન છે, બીજું આપણું ઇન્ડિયા છે, ત્રીજો દેશ કયો છે જે સૌથી વધારે વસ્તી જે છે એ જોવા મળે છે, ચોથો દેશ છે એ પછી ઇન્ડોનેશિયા આવે છે. એની સાથે જ તે મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ પણ રહેલો છે. આખા વિશ્વમાં સૌથી વધારે મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ હોય તો એ ઇન્ડોનેશિયા છે. જાવા ઇન્ડોનેશિયાનો સૌથી વસ્તી ધરાવતો ટાપુ છે. જેમ કે જાવાનું લોકેશન જોઈએ આપણે ફરી મિત્રો, તો પહેલા સુમાત્રા છે, પછી જાવા. સૌથી વધારે વસ્તી ધરાવતો જો ઇન્ડોનેશિયાનો કોઈ ટાપુ હોય તો કયો છે? યાદ રાખજો, એ જાવા ટાપુ રહેલો છે. આ દેશ ભૂકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિઓથી ગ્રસ્ત છે, કારણ કે તે પેસિફિક રિંગ ઓફ ફાયરની લાઈન ઉપર આવેલ છે. હવે પેસિફિક રિંગ ઓફ ફાયર શું છે? તો કે જો આ ઓસ્ટ્રેલિયા રહેલ છે, આ ઓસ્ટ્રેલિયા છે, અહીં આપણે એશિયાના દેશ છે, આ ઉત્તર અમેરિકા છે, દક્ષિણ અમેરિકા છે, આ પેસિફિક સાગર, પેસિફિક મહાસાગર છે. તો પેસિફિક મહાસાગર જે આખી આ બોર્ડર છે અને આપણે પેસિફિક રિંગ ઓફ ફાયર કહીએ છીએ. મેં ઓલરેડી મિત્રો આના વિશેની માહિતી આપેલી છે. ફરી એક અહીં જો ઇન્ડોનેશિયાનો વિસ્તાર આવે છે, ઇન્ડોનેશિયાનો વિસ્તાર છે, તો એના ઉપર જે છે આ દેશ લોકેટેડ છે. તો જનરલી લાવા કેવો આવે છે વધારે, ઇન શોર્ટ કે ત્યાં ભૂકંપ પ્લસ જ્વાળામુખી જે છે વધારે જોવા મળે છે. તો પેસિફિક રિંગ ઓફ ફાયર, તો આ ક્ષેત્ર પેસિફિક મહાસાગરનો જે કિનારાનો આજુબાજુનું ક્ષેત્ર છે ત્યાં જ્વાળામુખી ફાટી નીકળવા અને ધરતીકંપનો શિકાર રહેલું છે. જેમ કે આ વિસ્તારની આપણે વાત કરીએ તો જો અહીં જે છે પેસિફિકથી શરૂ થાય છે આખો વિસ્તાર આ રીતે, અહીં ઇન્ડોનેશિયાની વિસ્તાર આવે છે, અહીં જો જાપાનની આવે છે, અહીં ફિલિપાઇન્સનો વિસ્તાર આવે છે, અહીં એલુશિયન આઇલેન્ડ આવે છે, ઉત્તર અમેરિકાનો દક્ષિણ ભાગ આવે છે, દક્ષિણ અમેરિકાનો પશ્ચિમ ભાગ આવે છે. આખો વિસ્તાર જે છે આને આપણે કહીએ છીએ પેસિફિક રિંગ ઓફ ફાયર. શું કામ? તો કે આ પેસિફિક મહાસાગર જો આમ જોઈએ તો કિનારા કિનારા આવે છે
અને આ વિસ્તારમાં ભૂકંપ ખૂબ વધારે છે. શા માટે? તો કે પેસિફિકની પ્લેટ બહુ મોટી છે. જુઓ કેવડી વિસ્તારિત પ્લેટ છે આખી. અને સેકન્ડ થિંગ એ ઓશનિક પ્લેટ છે, સમુદ્રિક પ્લેટ છે. હવે એમ થાય કે ઓશનિક પ્લેટ ને શું છે? તો પ્લેટ એટલે શું થાય? આપણે જે જમીન ઉપર રહેતા હોય નીચે તમે જો આપણે એમ કે ભારત, પણ કાંઈક તો નીચે વિસ્તાર છે સમુદ્ર. સમુદ્રને તળિયા તો છે ને, એક જમાનામાં નહોતા, હવે તો તળિયા છે. પેલા એમ કહેતા સમુદ્ર તળિયા ન હોય, પણ આપણને બધાને ખબર છે કે સમુદ્રને તળ તો હોય જ. સમુદ્ર તળે નીચે જમીન તો આવેલી છે, તો એ આપણે એક પ્રકારની પ્લેટ છે જેના ઉપર આખો પૃથ્વી જે છે નમે છે, આખી નભેલી છે. તો આજે આખા વિશ્વ પર જે વિસ્તાર છે જે અલગ અલગ ભાગમાં ડિવાઈડ છે એને આપણે શું કહીએ છીએ? પ્લેટ કહીએ છીએ. ગુજરાતીમાં ભૂતકતી પણ કહેવાય. તો મુખ્ય બે પ્રકારની પ્લેટ, ત્રણ પ્રકારની પ્લેટ હોય. એક છે કહેવાય કે ભાઈ સામુદ્રિક પ્લેટ, ઓશનિક પ્લેટ. એક છે ખંડીય પ્લેટ, કોન્ટિનેન્ટલ પ્લેટ કહેવાય. અને એક છે સામુદ્રિક ખંડીય. સામુદ્રિક ખંડીય એટલે કે ઓશનિક અને કોન્ટિનેન્ટલ પ્લેટ. તો આમાં જે સામુદ્રિક પ્લેટ હોય ને એની ઘનતા બહુ વધારે હોય. તો જો પેસિફિક પ્લેટ છે કેવી છે? સામુદ્રિક પ્લેટ. તો જેની ઘનતા વધારે હોય એ પ્લેટ બીજાને ભટકાશે તો નીચે તરફ જશે. તો અહીં સામુદ્રિક પ્લેટની ઘનતા વધારે છે પેસિફિક, તો એ નીચે તરફ જશે. સામે બીજી પ્લેટ એમનેમ રહેશે. તો આ પ્લેટ નીચે ગઈ તો પેટાળમાં તો લાવા નશે, તો ત્યાં પીગળી જાય, તો એ અશાંત બનશે. લાવા ઉપર આવશે. અહીંયા જે છે જ્વાળામુખી પર્વત. હવે સપોઝ કે એક આ પેસિફિક છે અને બીજી જે છે એ પણ સમુદ્રિક હોય, બે સામુદ્રિક હોય, તો જેની ઘનતા વધારે હશે નીચે તરફ જશે. જેની ઘનતા વધારે હશે તે નીચે તરફ જશે. ધારો કે પેસિફિક નીચે તરફ ગઈ અને બીજી સમુદ્રિક પ્લેટ ઉપર તરફ રહેશે, તો પણ સમુદ્રમાં અહીંથી લાવા તો આવશે જ. આ સમુદ્રનો વિસ્તાર, આ સમુદ્રનો વિસ્તાર, પણ બે અલગ અલગ પ્લેટ હોય. પણ એક પ્લેટ નીચે ગઈ તો અહીં તમે જો જ્વાળામુખી તો ફાટશે, તો આ ચારે બાજુ પાણી, સમુદ્રનો વિસ્તાર છે, તો વચ્ચે તે બનશે આખો વિસ્તાર. તો શું કહે? ટાપુ. તો ટાપુના નિર્માણ થાય છે. તો એ મુજબ મિત્રો તમે અહીં જુઓ તો કે પેસિફિક રિંગ ઓફ ફાયરની ફરતે અહીં ટાપુઓ બનેલા છે, પર્વતોમાળા આવેલી છે. શા માટે એટલું બધું એક્ટિવ છે? તો કે જ્વાળામુખી અને ધરતીકંપનો શિકાર રહેલો છે આખો વિસ્તાર. આ એક ઘોડાના નાળ આકારનો બેલ્ટ છે જેની લંબાઈ આશરે 40,000 કિલોમીટર રહેલ છે. જો ઘોડાની નાળ કંઈક આ રીતે જ હોય છે. તો એ પ્રકારનો છે આખો બેલ્ટ છે અને જેની લંબાઈ કેટલી છે? આશરે 40,000 કિલોમીટર આખો વિસ્તાર જે છે એ થાય છે. તેમાં પશ્ચિમ પેસિફિક મહાસાગર ક્ષેત્રો સિવાય દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા અને કામચટકા વગેરે પણ સમાવિષ્ટ છે. જેમ કે જો આ પશ્ચિમ છે. હવે આ પેસિફિક મહાસાગર લઈએ આખો, આ અહીં લખ્યું છે કે પેસિફિક તો અહીંયા પશ્ચિમ ભાગ, પણ એની સાથે જ આ ઉત્તર અમેરિકાનો પશ્ચિમ ભાગ છે, દક્ષિણ પશ્ચિમ ભાગ છે, કામચટકા વિસ્તાર છે, બધું જ આની અંદર સમાવિષ્ટ થાય છે. તો મિત્રો પેસિફિક રિંગ ઓફ ફાયર પણ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને ભૂગોળની અંતર્ગત જે કહેવાય ને કે ભૂકંપ અને જ્વાળામુખીની વાત આવે તો આખા વિશ્વમાં સૌથી વધારે એક્ટિવ વિસ્તાર હોય તો આને માનવામાં આવે છે. જેમ કે અહીં જો આ ભટકાઈને અહીં પણ પર્વતમાળા બનેલી છે, એન્ડીઝ, આખી જ્વાળામુખી પર્વત શ્રેણી છે. અહીં પણ તમે જો કેટલા બધા ટાપુ, અહીં સમુદ્રનો વિસ્તાર છે, તો સમુદ્રની પ્લેટો ભટકાશે તો શું બનશે? ટાપુઓ બનશે. અહીં હજારો ટાપુઓ આવેલા છે. અહીં પણ જો આખી ટાપુઓની હારમાળા છે, એલ્યુસિયન આઇલેન્ડ્સ કહેવાય છે. તો કહેવાય કે ભાઈ કે ધરતીકંપ અને ભૂકંપ અને જ્વાળામુખી ખૂબ વધારે અહીં આ પેસિફિક રિંગ ઓફ ફાયરમાં જોવા મળે છે. એના પછી ઇમ્પોર્ટન્ટ મુદ્દો રહ્યો છે મિત્રો વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક ઇન્ડિયા, કહેવાય કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ જેને IMF કહીએ છીએ આપણે, તો એનાએ તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કર્યો છે જેનું નામ છે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક. અને એને અંદાજ લગાવ્યો છે કે નાણાકીય વર્ષ ખાસ કરીને 2021-22 એટલે કે આવતું જે નાણાકીય વર્ષ છે એમાં ભારતની કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે GDP ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છે એ લગભગ 11.5% વૃદ્ધિ કરશે. આવું જે છે એ IMF દ્વારા જે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ જાહેર થયો છે એમાં કહેલું છે કે ભારતનું જે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર કહેવાય કે ભાઈ નાણાકીય વર્ષ, એની અંતર્ગત ભારત જે છે એની કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ લગભગ 11.5%ની જે છે વૃદ્ધિ કરી શકે છે. હવે આપણે તમામ જોશું કે આટલી બધી વૃદ્ધિ કેવી રીતે થઈ શકે છે, કયા કારણો હોઈ શકે, તમામ વાત કરશું મિત્રો. ભારત સાથે સંબંધિત અંદાજ, બીજા કયા અંદાજ છે? તો કે નાણાકીય વર્ષ 2020-21 ની વાત છે. જો અહીંયા જે રિપોર્ટ આપ્યો છે એના માટે કીધે છે આગામી વર્ષ 2021-22 જે નેક્સ્ટ નાણાકીય ફાઇનાન્શિયલ યર છે એમાં કે છે કે આટલી વૃદ્ધિ થઈ શકે છે. અહીં વાત શેની કરેલી છે? 2021 એટલે ગયું વર્ષ છે એની. તો આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF દ્વારા વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતીય અર્થમાં 10.3%
સંકોચનનો અંદાજ જે મૂક્યો છે, એટલે ડાઉન થવાની અંદાજ છે, સંકોચાઈ ગયેલ છે. ઇન શોર્ટ એમ કે ભાઈ 2020-21 ની અંતર્ગત IMF એટલે કે જે તાજેતરનું ફાઇનાન્શિયલ યર ચાલે છે એના માટે IMF એવું કીધું છે કે ભાઈ 10.3% જે જીડીપી જે ટકા જે છે એ સંકોચન થઈ શકે એમ છે અને આગામી વર્ષ માટે 11.5% વૃદ્ધિ કરી શકે છે. તો બેમાં ડિફરન્સ દેખાડેલો. નાણાકીય વર્ષ 2021-22, જો આની પહેલા આપણે ગયા વર્ષની વાત કરી હતી કે ગયા વર્ષમાં શું છે, 2021-22 ની વાત કરીએ તો 1 એપ્રિલ 2021 થી શરૂ થતું નાણાકીય વર્ષ. તો પહેલો તો પ્રશ્ન અહીંથી જ પોસિબલ છે કે જે ફાઇનાન્શિયલ યર હોય, ફાઇનાન્શિયલ યર નાણાકીય વર્ષની શરૂઆત ક્યારથી થતી હોય છે, તો યાદ રાખજો જે તે વર્ષ હોય એના 1 એપ્રિલથી, 1 એપ્રિલથી જે છે નાણાકીય વર્ષની શરૂઆત થતી હોય છે. તો અહીં શું કહે છે કે 1 એપ્રિલ 2021 થી શરૂ થતું આગામી જે નાણાકીય વર્ષ છે એના માટે જીડીપી વૃદ્ધિ આશરે કેટલી, તો કે 11.5% ની આસપાસ હોઈ શકે છે. જે ગયા વર્ષની સાપેક્ષે, ગયું વર્ષ એટલે કયું, તો કે 2020-21 ની સાપેક્ષમાં કેટલી હશે કે 2.7% વધારે હોઈ શકે છે. એટલે વસ્તુને સમજો મિત્રો કે ભાઈ 2020-21 ની અંતર્ગત 2020-21 ના જે ઓક્ટોબર મહિનો હતો, ઓક્ટોબર મહિનો 2020 એટલે કે આજે અત્યારે ફાઇનાન્શિયલ ચાલે છે એનો જે ઓક્ટોબર મહિનો છે એમાં એવી કહેવાય કે ભાઈ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે જે વૃદ્ધિ દર છે નેક્સ્ટ યર એટલે કે 2021-22 નું જે નાણાકીય વર્ષ છે એનામાં જીડીપી નો વૃદ્ધિ જે છે એ કેટલી હશે, તો કે અંદાજિત જે છે એ 8.8% હોઈ શકે છે. પણ તાજેતરમાં જે IMF રિપોર્ટ જાહેર કર્યો એમાં એવું કહે છે કે આ વર્ષે જ્યારે ભવિષ્યવાણી કરી હતી એના કરતા એમાં હજી વધારે, કેટલી, તો કે 2.7% હજી વધારે હોઈ શકે છે. કે 2.7 હજી વધારે હોઈ શકે છે એનો મતલબ 11.5% સુધીની વૃદ્ધિ થઈ શકે છે. સમજો મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે ઓક્ટોબરમાં એવું કીધું કે નેક્સ્ટ એટલે કે આગામી જે 2021-22 નું ફાઇનાન્શિયલ યર છે એમાં જીડીપી ની વૃદ્ધિ જે છે એ અંદાજિત કેટલી હોઈ શકે, 8.8%. તાજેતરમાં એવું ડિક્લેર થયું છે કે હા ભાઈ 8.8%, હજી એમાં એવું શક્યતા રહી છે કે હજી એમાં 2.7 નો વધારો થશે. 2.7 નો વધારો થાય અને કેટલા ટકા, તો કે 11.5% ની આસપાસ વૃદ્ધિ હોઈ શકે છે. તો કહેવાય કે ભાઈ 2.7% વૃદ્ધિ થવાનું કંઈક તો કારણ હશે કે 8.8 અંદાજે તો 2.7% હજી શા માટે વધશે, તો એની પણ આપણે મિત્રો ચર્ચા કરીશું. નાણાકીય વર્ષ 2022-23 ની વાત કરીએ, રિપોર્ટ અનુસાર જો આપણે 21-22 ની તો કરીએ છીએ, આ 2022-23 એટલે આવે છે એના પછીના નાણાકીય વર્ષની અંતર્ગત કહેવાય કે ભાઈ ભારતીય અર્થમાં કદાચ 6.8% નો વધારો થઈ શકે છે હજી પણ. તો એ પણ આની અંદાજ જે છે આપવામાં આવેલો છે. હવે 2020-21 માટે સરકારનું અનુમાન, 2021 છે એના માટે સરકારનું અનુમાન શું હતું, તો કે કેન્દ્ર સરકારના પ્રથમ આગોતરા અંદાજ મુજબ કે નાણાકીય વર્ષ 2020-21 માં જે ઇન્ડિયન ઇકોનોમી છે એ 7.7% નું સંકોચન નોંધાવી શકે છે. 7.7% સંકોચાઈ શકે છે. જ્યારે આરબીઆઈ શું કહે છે, તો કે આરબીઆઈ ના આંકડા મુજબ આ વર્ષની અંતર્ગત 7.5% નું સંકોચન હોઈ શકે છે. બેમાં ક્લેશ એટલે કે શું થાય કે ભાઈ સરકારનો એવો અંદાજ છે કે જે અત્યારે કન્ટિન્યુઅસલી જે યર છે ફાઇનાન્શિયલ યર 2020-21 એમાં 7.7% સુધી આપણી જીડીપી જે છે સંકોચાઈ શકે છે. જ્યારે આરબીઆઈ શું કહે છે કે આ 7.5% સુધી સંકોચાઈ શકે છે. તો અત્યારે જે તાજેતરમાં યર ચાલે છે એની વાત કરેલી છે. આર્થિક વર્ષ દરમિયાન અનુમાનમાં વધારો થવાનું કારણ આપણે વાત કરીએ કે 8.8 કીધેલું હતું અને એમ કીધું કે હજી 2.7 નો એમાં વધારો થઈ શકે છે. તો આ 2.7% શા માટે વધી શકે છે એનું કારણ શું હોઈ શકે, જેથી કરીને 2021-22 નું જે આપણું ફાઇનાન્શિયલ યર રહેલું છે એની જીડીપીમાં અંદાજિત જે છે 11.5% જેટલો વધારો આવે છે. તો આનું કારણ શું, જીડીપી કેમ આટલી વધારે આપણે અંદાજિત રાખેલી છે, તો આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF મુજબ રોગચાળાને પહોંચી વળવા, જે આપણે જાણીએ છીએ કે આખું વર્ષ કહેવાય કે ભાઈ કોરોના COVID-19 એને લીધે લોકો હેરાન થયા છે, બિઝનેસ બધું ઠપ થયું છે. તો આ કહેવાય કે ભાઈ આ રોગચાળાને પહોંચી વળવા અને તેના આર્થિક પરિણામો ઘટાડવા માટે કીધું એ મુજબ કે ભાઈ એક તો બધી ઇન્ડસ્ટ્રી સ્ટોપ થઈ ગઈ હતી. આના સિવાય જે છે કે ડેલીનું કહેવાય કે કાર્ય કરીને રોજગારી મેળવતા હતા એના માટે પ્રોબ્લેમ ઊભી થઈ હતી.
તો ઘણા અલગ અલગ વિભાગની અંતર્ગત જે છે આર્થિક મુશ્કેલીઓ આવી હતી. તો એના જે ઇફેક્ટ છે એને ઘટાડવા માટે ભારતે ઘણા બધા નિર્ણાયક પગલાં લીધા હતા, જેના કારણે આવનારો સમયમાં ભારતીય અર્થવ્યવસ્થા ઉપર સાનુકૂળ અસર દેખાશે. કહેવાય કે ભાઈ કોરોનાના કાળમાં ભારતે ઘણા બધા આર્થિક નિર્ણય લીધા હતા, ખાસ કરીને ઇકોનોમી વ્યવસ્થિત સ્ટેબલ થઈ શકે એ પ્રકારના નિર્ણય લીધા હતા. તો એ જે નિર્ણય છે એ આવતા ફાઇનાન્શિયલની અંતર્ગત ઇફેક્ટ આપશે. જેમ કે અલગ અલગ ઇકોનોમિક પેકેજ જાહેર કર્યા હતા. પેકેજ જાહેર કર્યા તો શું કહ્યું, લોકોને રાહત મળી તો કંઈક ને કંઈક એને ઇન્વેસ્ટ કરેલું છે, કંઈક રોકશે ધંધામાં ને એમાં, તો ત્યાંથી ઇન્કમ કરશે. તો એ જે છે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર હોય એમાં એની ઇફેક્ટ દેખાશે. હવે આ વર્ષે રોકેલા છે તો કહેવાય કે ભાઈ એમાંથી જનરેટ કરશે, પૈસા ઇન્કમ કરશે, તો એ જે છે આવતા વર્ષમાં એની જીડીપી પર કેપિટા ઇન્કમ એમાં વધારો થશે. તો ઇનડાયરેક્ટલી તમે જોવો તો દેશની જીડીપીમાં પણ વધારો થશે. જેમ કે વાત કરીએ તો આ રોગચાળાના આર્થિક પ્રભાવને પહોંચી વળવા માટે ગયા વર્ષે એટલે કે 2020ની ગત માર્ચમાં ભારતીય રિઝર્વ બેન્કે એક આર્થિક રાહત પેકેજની પણ જાહેરાત કરી હતી. સેકન્ડ થિંગ તો કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના શું કહે છે, તો ગરીબોને કોરોના વાયરસનો જે કહેવાય કે રોગચાળો છે એની સામે લડવા માટે જે નવી રચાયેલી વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ સરકારે 1.70 લાખ કરોડ જેટલા પેકેજની પણ જાહેરાત કરી છે. એક તો આરબીઆઈ ફર્સ્ટ સ્ટેપ જે શું છે તો કે આરબીઆઈ જે છે આર્થિક રાહત પેકેજની જાહેરાત કરેલી હતી, જેમાં જો ઘણી બધી વસ્તુ હતી કે ભાઈ ઇન્ડસ્ટ્રીઝને જે આ સ્મોલ માઇક્રો ફાઇનાન્સ સ્મોલ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ રહેલી છે, જેને આપણે એમએસએમઈ કહીએ ને, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ એમએસએમઈ, તો એના માટે આના સિવાય ઘણા જે કહેવાય કે પર્ટિક્યુલરલી બિઝનેસ ચલાવે છે નાના પાયે, તો એ બધાના ફાયદા માટે એક પેકેજ જાહેર કરેલું હતું, જેથી કરીને ટકી શકે આ મંદીની અંતર્ગત. સેકન્ડ થિંગ તો કે ગરીબ કલ્યાણ યોજના પણ ચલાવવામાં આવી હતી પ્રધાનમંત્રીની. એમાં શું કે ભાઈ ગરીબોના કલ્યાણ થાય અને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થાય એ હેઠળ સરકારે 1.70 લાખ કરોડનું રાહત પેકેજની પણ ઘોષણા કરી હતી. આની અંતર્ગત હજી આપણે ઘણું જોઈન કરી શકીએ. જેમ કે જો જ્યારે સુધી આ રોગચાળો રહ્યો છે ત્યાં સુધી કહેવાય કે આપણે અનાજની દુકાન રહેલી છે, રાશનની દુકાન કહીએ ને, એમાં ફ્રી ઓફ કોસ્ટ રાશનની બધું અવેલેબલ કરાવ્યું છે. તો સરકારે ઘણા બધા એ પ્રકારના આર્થિક બોજ જે છે વ્યક્તિ ઉપર ઓછો આવે એના લઈને કહેવાય કે ભાઈ પગલાં લીધા હતા, જેની ઇફેક્ટ જે છે આવતા નાણાકીય વર્ષમાં દેખાશે. આત્મનિર્ભર ભારત અભિયાન સૌથી અગત્યનું સાબિત થયું છે. શું છે એમાં, તો કે આત્મનિર્ભર ભારત અભિયાનનો ઉદ્દેશ્ય તેના બજારના હિસ્સા માટે સુરક્ષા પાલન અને ગુણવત્તામાં સુધારો કરવા સાથે પ્રતિસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરીને આયાત જે છે એને ઘટાડવાનો છે. ભાઈ આપણે શું કરીએ કે જે પણ વસ્તુની જરૂર છે, વધારે જરૂરિયાત ઊભી થતી હોય તો એને આયાત કરીએ છીએ, વિદેશથી મંગાવીએ છીએ. ઓકે, બીજા દેશમાંથી આપણે દેશમાં મંગાવીએ તેના ઉપર આપણે પૈસા તો દેવા જ પડશે, કે ફ્રીમાં તો આપશે નહીં, કોઈ હગા તો છે નહીં. હવે આપણે પૈસા આપીએ છીએ મતલબ કે આપણા દેશમાંથી ભંડોળ જાય છે. સેકન્ડ થિંગ, ક્વોલિટી સાથે પણ ઘણી વખત કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. આપણે સૌ જાણીએ છીએ અમુક એવા દેશ જેની ક્વોલિટીની જે કહેવાય ને કે વસ્તુની ક્વોલિટી પણ ઓછી આવે છે. તો આ કિસ્સામાં શું છે કે આપણે પૈસા દઈએ છીએ, સામે ક્વોલિટી પણ મળતી નથી. ધેટ્સ બેટર કે એ જ વસ્તુનું ઉત્પાદન આપણા દેશમાં કરીએ, આપણો જ પૈસો આપણા દેશમાં રોકાય છે અને એમાંથી ફાયદો પણ આપણને જ મળે છે અને આપણે માંગીએ એવી ક્વોલિટી પણ જનરેટ કરી શકીએ છીએ. તો આત્મનિર્ભર ભારત શરૂ કરવામાં આવ્યું, જેની અંતર્ગત જે છે કે જે પણ વસ્તુની આયાત કરીએ છીએ ધીરે ધીરે એ આયાત ઘટાડી એ જ વસ્તુનું ઉત્પાદન આપણા દેશમાં શરૂ થાય અને એ પણ હાઈ ક્વોલિટી સાથે, જેથી કરીને મહત્તમ ફાયદો કોને મળશે? દેશને. સેકન્ડ થિંગ, આયાત ઓછી થઈ જશે તો દેશને જે વિદેશમાં પૈસા આપવો પડે છે, જેમ કે અમેરિકામાંથી વસ્તુ ડોલરની બધી ચૂકવણી થતી હોય છે, તો એ બધી ઘટી જશે અને એનો ફાયદો આપણને ઇન્ડિયાને જ મળશે. વેપાર દ્વારા ખાસ કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ કીધું ને, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ના આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે સરકારે તરલતા ઉપાયની ઘોષણા પણ કરી છે, એટલે લિક્વિડિટી. વાત કરીને એમએસએમઈ માટે રાહત પેકેજ આપ્યા હતા. ઇન શોર્ટ કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ હોય, ઇવન તમે જોવો ને તો ખરેખર તો ફેરિયાવાળા છે, રિક્ષા ચલાવે જે છે, તો એ લોકોને પણ ધ્યાનમાં રાખીને સરકારે જે છે સૂક્ષ્મ નાના પાયે પણ લોનની ફેસિલિટી અવેલેબલ કરી હતી ને. તો જો સરકારે જે છે પૂરેપૂરી કોશિશ કરી કે ભાઈ ઇકોનોમિકલી જે પણ વીકનેસ આવે છે આ કોરોનાને કારણે એ સ્ટેબલ થઈ જાય. આ કાળમાં જો સ્ટેબલ થઈ ગઈ તો આગળ તો એને ભરપાઈ કરીને આગળ વધી શકીએ છીએ. તો આ સ્ટેબલાઇઝેશન માટે ઇન્શ્યોર કે ચાલુ રાખવા માટે કન્ટિન્યુઅસલી જે છે આ વ્યવસ્થા શરૂ રહી એ માટે સરકારે ઘણા બધા પગલાં લીધા હતા અને એની ઇફેક્ટ જે છે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં દેખાશે, જેથી કરીને આપણે ઇન્ડિયાની જીડીપીમાં વધારો થઈ શકશે. અસમાનતામાં પણ વધારો. હવે જો આપણે જીડીપીની વાત કરીએ છીએ પણ એક ટોપિક ઇમ્પોર્ટન્ટ આ પણ છે કે અસમાનતામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમ કે
અહેવાલ ભાર મૂકવામાં આવ્યો છે અહેવાલમાં કે રોગચાળાના કારણે થતી અસમાનતાના સ્તરમાં થયેલા વધારાને લીધે નાણાકીય વર્ષ 2020-21 જે રહેલું છે એમાં દરમિયાન લગભગ આશરે 90 મિલિયન લોકો ગરીબી રેખાની નીચે જવાની ધારણા છે. મિત્રો જ્યારે પણ આ ગરીબી રેખાની રિપોર્ટ આવેલા છે એ વખતે મેં પૂરેપૂરું ડીપમાં કરંટમાં લીધેલું છે કે કયા કયા કારણો હોઈ શકે છે અને કેવી રીતે કવર કરી શકાય છે. તો ફરી એકવાર કહી દઉં કે અસમાનતામાં પણ વધારો થઈ શકે છે. ઓકે, સરકારે જે છે રાહત પેકેજ આપેલા છે, બધી વાત સાચી છે, પણ ઘણી વખત એવું બને છે એ અપૂરતું સાબિત થાય. તો મે બી ઓલરેડી જે ગરીબી અવસ્થામાં જીવી રહ્યા હતા, પોતાનું ગુજરાન ચલાવતા હતા અને જો એને લાભ નથી મળતા તો આ વ્યવસ્થામાં એક ગરીબી રેખાની નીચે જતા રહેશે, ઉલટાના છે એનાથી પણ નીચે જતા રહેશે. ભારતને છોડો, આખા વિશ્વને સમજવાની કોશિશ કરો મિત્રો. આખા વિશ્વને ધ્યાનમાં રાખીને વાત કરીએ છીએ તો આખા વિશ્વની અંતર્ગત જે છે જે લોકોની જે ગરીબીની સંખ્યા રહેલી છે એ હજી નીચે જઈ શકે છે. તો જુઓ કહેવાય કે ભાઈ ગરીબી ઘટાડવાના લક્ષ્ય હતા ને કે 2030 આપણે શું કીધું હતું કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એસડીજી ના ગોલ રહેલા છે એમાં કહે છે કે ભાઈ ઝીરો પોવર્ટી, ઝીરો હંગર એ પ્રકારના લક્ષ્ય રાખેલા છે 2030 સુધી અને ઓલરેડી ગરીબીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો 2030 સુધી એસડીજી ના ગોલ રહેલા છે એને કેવી રીતે ફૂલફિલ કરવા તો એક પણ એક ચેલેન્જ સામે આવે છે. તો અસમાનતા છે વધી રહી છે. ઇવન જો થોડા દિવસ પહેલા કે આકારે આપણી ઇકોનોમી જે છે રિકવર થઈ છે એ પણ મેં કીધું હતું કે ભાઈ ઘણી વખત એવું છે કે જે પણ ઇન્ડસ્ટ્રીઝ રહેલી છે જેને કહેવાય કે વર્ક ફ્રોમ હોમ ને એવું નથી કરેલું, જેમ કે મશીનની ઇન્ડસ્ટ્રી હોય, સીએનસી મશીનમાં કામ કરો હતો એવું તો બધા ન કહે ચલો એક ઘરે ઘરે લઈ જાઓ સીએનસી ઘરેથી કામ કરજો, એવું તો પોસિબલ નથી. તો શું થાય કે ઘણી એ પ્રકારની ઇન્ડસ્ટ્રી રહેલી શું થઈ ગઈ છે તો એનું હજી ગ્રોથ એટલું થયો નથી, નીચે હજી જઈ રહી છે. અને અમુક ઇન્ડસ્ટ્રી જે ઓનલાઈન થઈ શકે, જેમ કે ભાઈ કોમ્પ્યુટરની એની ઇન્ડસ્ટ્રી ચાલતી હોય, સોફ્ટવેર એન્જિનિયરિંગ એ બધું ચાલતું હોય તો એ તો વર્ક ફ્રોમ હોમ થઈ શકે. તો એને આ ગાળાનો મહત્તમ મેક્સિમમ યુઝ કર્યો છે જ્યારે અમુક ઇન્ડસ્ટ્રી સ્ટોપ થઈ ગઈ છે. તો જો ઇકોનોમી જે છે કે આકારે રિકવર થતી હતી. તો આને કારણે શું છે આ ગેપ વધતો જાય છે. તો આ ગેપના કારણે પણ આની ઇફેક્ટ જે છે એ આવી શકે છે. ધારણા છે વળી રોગચાળો અલ્પશિક્ષિત મહિલાઓ, જો અલ્પશિક્ષિત મહિલાઓ, યુવાનો અને અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતા લોકોની આજીવિકા જે છે અને આવક જે એના ઉપર ગંભીર પણ અસર કરેલી છે. ભાઈ કીધું એ મુજબ કે વર્ક ફ્રોમ હોમ ની બધું એ પ્રકારની ફેસિલિટી હોય તો જે છે ઇન્કમ કરી શકાય ને કે ભાઈ તો જે છે આ રોગચાળાના ગાળામાં લોકડાઉન થયું હતું ત્યારે ઘર જે છે ઘર તો શું ઇન શોર્ટ કે એનો જે આખો કહેવાય કે ભાઈ ધંધો નહીં રહેલું છે એ વ્યવસ્થિત ચાલી શકશે. અધરવાઇઝ શું છે કે ઇન્ડસ્ટ્રી બધું સ્ટોપ થઈ જશે તો બિઝનેસ જે ધંધા રહેતા સ્ટોપ થઈ જશે. તો એ મુજબ જે છે જે લોકોની આવક ઉપર પણ ગંભીર ઇફેક્ટ જે છે આવેલી છે. રોગચાળાના કારણે ગરીબીનો અંત અથવા ઘટાડા તરફની પ્રગતિ છેલ્લા 2 દાયકામાં પ્રભાવિત થઈ શકી છે. તો જે પણ આપણે રિકવર કરી રહ્યા હતા ને એસડીજી ના ગોલ પ્રમાણે કે 2030 સુધીમાં ઝીરો પોવર્ટી, ઝીરો હંગર કરવું છે, એજ્યુકેશનનું પ્રમાણ વધારવું છે, તો એના માટે જે ફૂલ એક ચેલેન્જ સાબિત થઈ ગયું છે કે જો ભાઈ ધ્યાન દેવામાં નથી આવતું તો 2030 સુધીને રિકવર કરવું અઘરું થઈ જશે. સેકન્ડ પ્રશ્ન થઈ કે આને કેવી રીતે ઘટવું કે સરકારની આપણે વિવિધ યોજનાઓ જોઈએ તો એના પૂરેપૂરો લાભ જે છે આ વ્યક્તિઓ સુધી પહોંચાડવો જોઈએ. ખાનગીકરણ પણ થવું જોઈએ, કંપનીઓ નવા પૈસા રોકવા જોઈએ, બહારથી નવી કંપની આવે તો રોજગારી મળી રહેશે. તો આ મુજબ જે છે ફરી જે છે આને રિકવર કરી શકાય છે. હવે આઈએમએફ ઉપર વાત કરીએ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. આઈએમએફ ની સ્થાપના છે ને એ યુદ્ધ અસરગ્રસ્ત દેશોના, જ્યારે યુદ્ધ સેકન્ડ વર્લ્ડ વોરની થાય છે એના પછી જે પણ યુદ્ધ અસરગ્રસ્ત દેશ રહેલા છે એના પુનર્નિર્માણ માટે સહાય માટે એક વિશ્વ બેંક સાથે બીજા વિશ્વ પછી કરવામાં કરાર રૂપ છે. સમજો યુદ્ધ થાય છે, દેશની સ્થિતિ ખરાબ થઈ છે, ચાહે કોઈ પણ જીતે કોઈ પણ હારે પણ બંને દેશ અંદાજે 10 વર્ષ પાછળ હોય એવું કહેવાતું હોય. તો વિશ્વ યુદ્ધ પછી ઇન શોર્ટ કે યુદ્ધ અસરગ્રસ્ત દેશો જે રહેલા છે એના પુનર્નિર્માણ માટે સહાય કરવા વિશ્વ બેંક સાથે મળી અને આઈએમએફ ની સ્થાપના જે છે કરવામાં આવેલી છે. અમેરિકાના બ્રેટન વુડ્સ, યાદ રાખજો આને, અમેરિકાનો જે બ્રેટન વુડ્સ છે એમાં આયોજિત એક કોન્ફરન્સમાં આ બંને સંગઠનોને સ્થાપિત કરવાનો કરાર પર સહમતિ વ્યક્ત થઈ હતી અને આથી જ એટલે આ વિશ્વ બેંક, વર્લ્ડ બેંક અને જે આઈએમએફ છે એ બંનેને બ્રેટન વુડ ટ્વિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્લ્ડ બેંક અને આઈએમએફ ને બ્રેટન વુડ્સ ટ્વિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1945માં સ્થાપિત આઈએમએફ, તો વર્ષ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું, યુએન ની સ્થાપના પણ 45માં છે. તો 1945માં સ્થાપિત આઈએમએફ વિશ્વના 189 દેશો દ્વારા શાસિત છે. તેમાં સભ્ય દેશ કેટલા છે તો આઈએમએફ માટે યાદ રાખજો, આઈએમએફ માં 1945 ની સ્થાપના, હાલ જે કહેવાય કે મેમ્બર કન્ટ્રી રહેલી છે એ છે 189 કન્ટ્રી, 189 સભ્ય દેશ રહેલા છે. અને આ નિર્ણય માટે તે દેશો પ્રત્યે જવાબદાર પણ રહેલું છે.
ભારત ક્યારે આનું સભ્ય બને છે? તો 27 ડિસેમ્બર 1945 ના રોજ ભારત જે છે એ પણ IMF માં જોડાઈ જાય છે. IMF નો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રણાલીની સ્થિરતાને સુનિશ્ચિત કર્યું છે. જે કહેવાય ને ઇન્ટરનેશનલી મોનેટરી મની રહેલી છે આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રણાલીની સ્થિરતા, ઇક્વાલિટી, સમાનતાની વાત કરે છે કે ભાઈ કોઈ દેશ છે તે ત્યાં કહેવાય કે ભાઈ બહુ પૈસા વપરાય તો કોઈ પણ કારણોસર જે ભંડોળ જે છે ઘટી જાય છે તેની ઇફેક્ટ એના ઇકોનોમી પર આવશે. તો એને ફરી એને બહાલી કેવી રીતે એને ફરીથી છે ઇક્વલ કેવી રીતે બનાવવી, તો એના માટેનું કાર્ય જે છે IMF કરે છે, સુનિશ્ચિત કરવાનું કાર્ય કરે છે. કહીને બેલેન્સ ઓફ પેમેન્ટ ને BOP એના માટેના કાર્ય કરે છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય પદ્ધતિના વિનિમય દર અને આંતરરાષ્ટ્રીય ચૂકવણી સિસ્ટમનો સંદર્ભ આપે છે. વિનિમય દર એટલે કે ભાઈ ટ્રાન્ઝેક્શન જે થતા હોય છે એ. સેકન્ડ થિંગ, આંતરરાષ્ટ્રીય ચૂકવણી સિસ્ટમનો સંદર્ભ આપે છે. જે પણ કહેવાય ને કે એક દેશ બીજા દેશથી ત્રીજા દેશ જે પણ વ્યવહાર થઈ રહ્યા છે, તો કોઈ એક દેશમાં નાણું આવે છે, કોઈ એક દેશમાં જાય છે, તો એની આખી સિસ્ટમ એને કહેવાય ને કે એનો રેકોર્ડ એને વ્યવસ્થિત જાળવવાનું કાર્ય કરે છે. ભારત જે છે અન્ય કોઈ દેશને આપે, અન્ય કોઈ દેશમાંથી ભારતમાં આવે, તો આખી જે કહેવાય ને કે ચૂકવણી એ વ્યવસ્થા રહેલી છે એનું બેલેન્સિંગનું કાર્ય પણ કરે છે. તો ઘણા દેશ એવું છે કે વેપારમાં માઇનસ ગયા હોય, દેશમાંથી ઘણા બધા પૈસા વહી ગયા હોય, તો ઘણી જગ્યાએ પોઝિટિવ આવ્યો હોય, તો અંતે જે છે આ બેલેન્સ થઈ જતો હોય છે. પણ દેશની અંદર આખા વિશ્વના દેશનો ભેગા કરશું તો બેલેન્સ થઈ જશે, કારણ કે નાણું તો આખા દેશમાં વિશ્વમાં રહેવાનું જ છે. પણ ઘણા શું દેશ માઇનસમાં જતા હોય, ઘણા પ્લસમાં જતા હોય છે. તો એ મુજબ જે છે આખું વર્ગીકરણ બધું કરે છે, જે એકબીજા સાથે વ્યવહાર કરવા માટે સક્ષમ બનાવે છે. IMF દ્વારા બહાર પાડવામાં આવેલા મહત્વપૂર્ણ અહેવાલ અથવા તો રિપોર્ટ, એક તો આપણે જોયો વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક, સેકન્ડ છે ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ GFSR, જેને ગુજરાતીમાં આપણે વૈશ્વિક નાણાકીય સ્થિરતા અહેવાલ રિપોર્ટ કહીએ છીએ. ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ, વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અને એક છે ફિસ્કલ મોનિટર FM. આ ત્રણેય રિપોર્ટ જે છે એ IMF દ્વારા જાહેર કરવામાં આવે છે. એના પછી મિત્રો ઇમ્પોર્ટન્ટ ટોપિક રહ્યો છે S-400 ટ્રાયમ્ફ મિસાઇલ પ્રણાલી. S-400 પહેલા તો મિસાઇલ પ્રણાલી કયા દેશની છે તો એ જણાવી દઉં, રશિયા દેશની રહેલી છે. S-300 પણ હતી, એના પછી અપડેટ કરી S-400 અને તાજેતરમાં રશિયા S-500 તરફ આગળ વધી રહ્યું છે. S-500 માટેની તૈયારી કરી રહ્યું છે. જોઈના વિશે મિત્રો, ભારતીય લશ્કર નિષ્ણાતોનું પહેલું જૂથ જે છે એ ટૂંક સમયમાં જ S-400 ટ્રાયમ્ફ મિસાઇલ સેન્કશન પ્લાનની તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા જે મોસ્કો જે આવ્યું છે રશિયા, ત્યાં જવાનું છે. હવે જો આ S-400 મિસાઇલ સિસ્ટમ રહી છે, S-400 ખટામાંથી લોન્ચ કરી શકાય. યસ, ધેટ ઇઝ મોબાઈલ લોન્ચર. મોબાઈલ લોન્ચર એટલે મોબાઈલમાંથી લોન્ચ થાય એમ નહીં કે હા ભાઈ લોન્ચ કરી દે, એમ નહીં. મોબાઈલ લોન્ચર એટલે શું કે એને આરામથી એને ગમે સાથે ફેરવી શકીએ, ગમે ત્યાંથી લઈ જઈ શકીએ છીએ અને માંગે તો અહીંથી લોન્ચ પણ કરી શકાતું હોય છે ખટા જેવા ઉપકરણમાંથી. તો આને આપણે મોબાઈલ લોન્ચર કહેતા હોય છે. નકર એમ થોડી અહીં 3 નંબર દબાવીને આમ નંબરની મિસાઇલ, 5 નંબરે 5મી મિસાઇલ નીકળે, એવું નથી. મોબાઈલ લોન્ચર શું થાય કે આરામથી ગમે તે સાથે હરી ફેરવી શકીએ છીએ, તો ત્યાંથી લોન્ચ પણ કરી શકાય છે. પણ આ વસ્તુ શીખવી તો જોઈએ ને, કેવી રીતે લોન્ચ થશે, કેવી રીતે ટ્રેનિંગ. તો આની ટ્રેનિંગ માટે જે છે આખું એક કહેવાય કે ભાઈ લશ્કરનું એક નિષ્ણાતોનું જૂથ જે છે એ રશિયા મોસ્કો જવાનું છે કે આખી S-400 કેવી રીતે કાર્ય કરે છે, કેવી રીતે લોન્ચ કરવામાં આવે છે, બધી સિસ્ટમની માહિતી માટે. પૃષ્ઠભૂમિ બેકગ્રાઉન્ડમાં જોઈએ તો અમેરિકાને એક વાંધો આવે છે. જો અમેરિકાને એક વાંધો છે કે જ્યારે આપણે રશિયા બાજુ જઈએ ને એટલે ખોટું લાગી જાય. તો કે ભલે લાગતું, તો કે અમેરિકાનો વાંધો અને કારસાદ, જેને આપણે કહીએ છીએ કાઉન્ટરિંગ અમેરિકાસ એડવર્ટાઇઝિંગ થ્રુ સેન્શન એક્ટ, પ્રતિબંધિત હોવા છતાં ઓક્ટોબર 2018માં આપણે રશિયા સાથે S-400 ટ્રાયમ્ફ મિસાઇલ પ્રણાલી માટે $4.43 અબજ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હવે ઓલરેડી આપણે જે છે કહેવાય કે ભાઈ યુએસ સાથે કેટલાય કરાર કર્યા છે, જેમ કે જો મેં તમને કીધેલું હતું લેમોઆ છે, બેકા છે, ઘણા બધા આપણે કરાર કર્યા છે, જીસોમિયા છે, કોમકાસા છે, આ બધા કરાર કરી લીધા છે. તો આની ઇફેક્ટ શું આવે છે કે ભાઈ અમેરિકાનું એમ છે કે તમે અમારી પાસેથી ખરીદો ને, અમેરિકા પાસે પણ એક સિસ્ટમ છે પણ એના કરતા સારી જે છે રશિયાની છે. અમેરિકા પાસે પણ સિસ્ટમ છે, એની પર આપણે વાત કરશું, પણ રશિયાની 400 છે ને ખૂબ વધારે સારી છે. તો કે ભાઈ આપણે રશિયા પાસેથી ખરીદીએ, ઇવન પણ આપણું સુખ દુઃખનું સાથે રશિયા રહેલું છે. તો રશિયા પાસેથી જ્યારે આપણે લેવાની વાત કરીને તો અમેરિકાને થોડું ખોટું લાગતું હતું. એને એક્ટ પણ છે કે ભાઈ તમે શું સેન્કશન એક્ટ લગાવો છે કે ભાઈ અમારી સાથે તો એક કરો છો, તમે પછી બીજા સાથે કે ખરીદી કરશો અમુક ઉપકરણની, તો કે એમ નહીં ચાલે. છતાં ભારતે જે છે એ કહેવાય કે ભાઈ $5.43 અબજ કરાર ઉપર S-400 ની ખરીદી માટે હસ્તાક્ષર કરેલા છે. S-400 ટ્રાયમ્ફ મિસાઇલ
જે રશિયા દ્વારા રચાયેલ એક સપાટીથી વાયુ એટલે કે જો સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ છે. તે વિશ્વના લાંબા અંતરની સપાટીથી હવામાં લડાઈ કામગીરી જેને કહીએ ને કે ભાઈ મોડર્ન લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ જે છે રહેલી છે. સેકન્ડ થિંગ, હવે જો આનો ઉપયોગ કેવી રીતે થાય, શું રહેલું છે સમજો મિત્રો. ખાસ કરીને આપણે વાત કરીએ ને તો સમજો કે ભાઈ એક આપણી અહીંથી ટુકડી પસાર થઈ છે, આવા એક ટુકડી આવી રહી છે. હવે આ રીતે અહીં જો પાછળ આવી 10-15 ટુકડીઓ છે, એકમાં 100 સૈનિક બેઠા હોય તો અંદાજિત 1500 સૈનિક જે છે એક હારે પસાર થાય છે બોર્ડર પાસેથી આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો હવે શું થાય કે ભાઈ પાકિસ્તાનનું પ્લેન છે, ધારો કે આ ઉડતું આવે, પાકિસ્તાનના પ્લેન તો આવા જ હોય, ઉડતું આવે અને એને દેખાય કે હા ભાઈ જો ઇન્ડિયન મિલિટરી જે છે જઈ રહી છે અને અહીંથી એક કહેવાય કે ભાઈ એક રોકેટ લોન્ચ કરે તો શું થાય, મિસાઇલ લોન્ચ કરે તો સીધી અહીંયા આવશે અને આને આપણી મિલિટરીને ભાઈ નુકસાન થઈ શકશે. તો કે આનું રક્ષણ કેવી રીતે કરવું? હવે એવું તો ન કરે કે અહીંથી બંદૂક કાઢીને ચલો બંદૂકથી ઉડાડવા માંડીએ એના પ્લેનને, એ તો કોઈ દી થવાનું નથી. તો આના પ્લેનને ઉડાડવું કેમ? તો મિત્રો એ જ વસ્તુ મેં તમને હમણાં ફોટો દેખાડ્યો ને, મોબાઈલ લોન્ચર. આ રીતે હવે જે આપણી મિલિટરી ચાલે છે એની સાથે આ પ્રકારના ટ્રક પણ જોઈન કરી દઈએ કે ભાઈ એક ટ્રક અહીંયા રાખી દઈએ, એક ટ્રક અહીંયા રાખી દઈએ, એક ટ્રક અહીંયા રાખશે, એક ટ્રક અહીંયા રાખશે, એક અહીંયા રાખે. અને હવે શું થશે કે આખી મિલિટરી ભાઈ આગળ હાલશે. હવે અહીંયા રડાર ને એવું રાખવામાં આવે. ટ્રક એટલે ખાલી એવું નહીં કે બસ આ ખટારા પડ્યા છે, આની સાથે રડાર ની બધું પરિવહન કરતું હોય. તો જેવું અહીંથી આપણે રડાર ની બધું ચાલુ હશે કે જેવું આનું પ્લેન જે છે એ રેન્જમાં આવશે, S-400 કિલોમીટરની રેન્જ રહેલી છે. તો અહીંથી જેવું આ 400 કિલોમીટર રેન્જમાં આવશે કે તરત જ રડારમાં પકડાઈ જશે. રડારમાં પકડાશે એટલે લોકેટ કરી અને સીધી અહીંથી મિસાઇલ લોન્ચ કરવામાં આવશે અને પ્લેનને ઉડાડી દેવાશે. તો આપણી મિલિટરી જે છે બચી જશે. તો દુશ્મન દેશનું પ્લેન જે છે એ આપણા વિસ્તારમાં આવતા જ બી જાહે, આવશે જ નહીં, નજીક નહીં આવે કે ખોટું ઉડી જાય. અને આનું નિશાન છે ને સટીક હોય, ઉડાડી જ દે, એમ નહીં કે ચલો નાના આમ થઈ છે, પરફેક્ટ મિસાઇલ છે અને પ્લેનને ઉડાડી દે. તો દુશ્મન દેશના જે પ્લેન જે છે એ આવતા પણ ડરી જશે. તો એ પ્રકારની જે કહેવાય કે સિસ્ટમ આની અંદર ડેવલપ્ડ હોય છે. હવે શું થાય છે કે આપણે જે છે S-400 લેવી છે. હવે એ જ મુજબ એક અમેરિકાની પણ સિસ્ટમ રહેલી છે, એનું નામ છે થાર્ડ. આ રશિયાની શું હતું, S-400 છે, આ રશિયાની છે. તો મેં તમને કીધું ને યુએસએ ની પણ સિસ્ટમ જેનું નામ છે થાર્ડ. થાળી નથી હો, થાર્ડ છે. જેનું ફૂલ ફોર્મ તો કે ટર્મિનલ હાઈ અલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ સિસ્ટમ, થાર્ડ. હવે અમેરિકાની જે થાર્ડ છે ને એના કરતા પણ રશિયન S-400 વધારે પાવરફુલ છે. ઇવન હવે તો કીધું ને S-500 તરફ આગળ વધી રહ્યું છે. તો એટલા માટે આપણે રશિયા સાથે કરાર કર્યા અને એમ પણ યુએસ પાસેથી લેવું એવું ક્યાં લખ્યું છે? જો આપણું બંધારણ અમુક શું કહે છે, સાર્વભૌમત્વ. કોઈ દેશ આપણને ફોર્સ કરી શકતો નથી કે કયા પ્રકારે વર્તવું જોઈએ. ભારતને જે પ્રકારે ઈચ્છા થશે એ પ્રમાણે વર્તી શકશે. ભારતના નાગરિકો જે રીતે થશે, કારણ કે લોકશાહી દેશ છે, તો એ મુજબ જે છે કરાર ને બધું થશે. તો યુએસ પાસેથી આપણે એની થાર્ડ સિસ્ટમ સાથે કરાર કર્યા, એની બદલે રશિયા સાથેથી કર્યા, તો યુએસને થોડોક વાંધો આવતો હતો પણ કંઈ કરી શકે નહીં. આ પ્રણાલી 30 કિલોમીટર એટલે કે જે S-400 છે એ 30 કિલોમીટરની ઊંચાઈ અને 400 કિલોમીટરની સીમાની અંદર જે વિમાન હોય, અથવા તો કીધું ને કે દુશ્મન દેશનું કેમ અહીંથી પ્લેન આવતું હતું, તો પ્લેન હોય અથવા તો એનો ડ્રોન હોય ને, ડ્રોન હોઈ શકે, એની કોઈ મિસાઇલ હોઈ શકે, બેલિસ્ટિક મિસાઇલ હોઈ શકે, ક્રૂઝ મિસાઇલ હોઈ શકે. તો એ તમામ પ્રકારના કહેવાય ને ઉપર રહે છે અને થ્રો આઉટ કરી શકે છે, એને તોડી પાડવા માટે સક્ષમ છે. અહીંયા એનું પાકિસ્તાનનું ડ્રોન હોય, એની કોઈ મિસાઇલ આવતી હોય, પાકિસ્તાનનું પ્લેન ધારો કે અહીંયા ઊભું રહીને મિસાઇલ લોન્ચ કરી દે તો શું થાય કે તોય આપણા રડારમાં અહીં તો આવી જશે કે મિસાઇલ આવે છે, તો અહીંથી બીજી મિસાઇલ લોન્ચ થશે, આ મિસાઇલને ઉડાડી દે. ઓલું કેમ રામાયણમાં કેમ આવતું કે એક તીર આવતું હોય, હું બીજું તીર આવે ઉડાડી દે, બસ એ જ રીતે આની મિસાઇલ આવતી હશે અને આ મિસાઇલ સાથે ભડકાઈને ઉડી જાય અને આપણી આર્મી જે છે બચી જશે. તો એ મુજબ આખી સિસ્ટમ જે છે વર્ક કરે છે. પ્રણાલી વારાફરતી આશરે 100 જેટલા હવાઈ ટાર્ગેટ જે છે એને ટ્રેક કરી શકે છે અને તેમાંથી એક સાથે જે 6 ને લક્ષિત પણ કરી શકે, એક સાથે 6 મિસાઇલને લક્ષિત કરી શકવા માટે પણ કેપેબલ રહેલ છે. ભારત માટે મહત્વ શું છે? હવે જો આજે S-400 છે ને એ ચીને પણ ખરીદી છે. ચીન પણ આ પ્રણાલી ખરીદી રહ્યું છે. તો શું થાય કે ચીને જે છે ને એને 2015 ની અંતર્ગત રશિયા સાથે આ પ્રણાલી માટે એટલે કે S-400 માટે 6 યુનિટની ખરીદી માટે કરાર કર્યો હતો અને જે ડિલિવરી જે છે જાન્યુઆરી 2000 માં શરૂ થઈ ગઈ છે. એટલે કે 2015 માં જે છે એ ચીને S-400 માટે રશિયા સાથે કરાર કરેલો હતો અને 2018 થી ધીરે ધીરે રશિયા એને આવા સિસ્ટમ જે છે આપી પણ રહ્યું છે. હવે આટલી પાવરફુલ સિસ્ટમ જે છે એ ચીન પાસે હોય
તો ચીન છે, ચીન પાસે આપણો પડોશી દેશ રહેલો છે, એની વર્તણૂક કેવી છે આપણે સૌ જાણીએ છીએ. હંમેશા ભારત સાથે બોર્ડર અને તણાવપૂર્ણ સંબંધો રહેલા છે. તો ભારત પાસે પણ એટલી જ પાવરફુલ સિસ્ટમ હોવી જરૂરી છે, કારણ કે તો જ જે છે બંનેનું કહેવાય ને કે આર્મી ઇન શોર્ટ કે લશ્કર જે છે ઇક્વિવેલન્ટ રહી શકશે, કહેવાય કે ભાઈ સમતુલ રહેશે. એ અહીંયા એટેક કરવાની કોશિશ નહીં કરે અને આપણે ત્યાં નથી કરતા. ચીન દ્વારા S-400 પ્રણય સંપાદનને આ ક્ષેત્રમાં ગેમ ચેન્જર રૂપે જોવામાં આવે છે. શું કામે કે આસપાસના ક્ષેત્રમાં ભારત, પાકિસ્તાન લઈ લો, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, શ્રીલંકા બધા લઈ લ્યો, તો કોઈની પાસે આટલી પાવરફુલ સિસ્ટમ નથી S-400 રક્ષા માટેની, કહેવાય ને ડિફેન્સ માટે, રક્ષા માટે, કે દુશ્મન દેશનું ચાહે યુએવી હોય, પ્લેન હોય, બેલિસ્ટિક મિસાઇલ હોય, ક્રુઝ મિસાઇલ હોય, તો તમામ પ્રકારના ઇક્વિપમેન્ટને ઉડાડવા માટે આટલી પાવરફુલ કહેવાય કે ભાઈ ડિફેન્સ સિસ્ટમ જે છે આટલા વિસ્તારની અંતર્ગત કોઈની પાસે નથી. અને ચીન જો એ રશિયા પાસેથી ખરીદે તો ચીન તો ગેમ ચેન્જર છે. તો એટલા માટે ભારત પણ મેળવી લેશે, જેથી કરીને ચીનનો કહેવાય ને કે આમ અધિપત્ય હોય ને કે અમારી પાસે આ S-400 છે, તો ચીન એવું બોલી ન શકે, કારણ કે ભારત એમ કે ભાઈ શાંતિ રાખ, અમારી પાસે S-400 છે. તો આ પ્રકારના ઉદ્દેશ્યથી જે છે કે ભાઈ ભારતે પણ S-400 ની ખરીદી માટેની વાત કરેલી હતી. F-35 જેવા અદ્યતન લડાકુ વિમાન સહિત બે એટલે કે ચીન અને પાકિસ્તાનના સંદર્ભમાં બે યુદ્ધના પડકારોનો સામનો કરવા માટે, ઇવન જો આપણે 1962 માં ચીન સાથે યુદ્ધ કર્યું હતું, 1965, 71, 71 જોવો યાદ કરો, 50 વર્ષ પૂર્ણ થયા ભારત બાંગ્લાદેશને, 99, તો આ પ્રકારના યુદ્ધ આપણે કરેલા છે પાકિસ્તાન અને ચીન બંને સાથે. તો આ વખતે આ યુદ્ધના પડકારોનો સામનો કરવા માટે ભારતને આ પ્રકારની સિસ્ટમ જે છે પ્રાપ્ત કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. ભારત રશિયા સંરક્ષણ સહયોગ, આ તો આપણે મિસાઇલ ઉપર વાત કરી, આના સિવાય સંરક્ષણ સહયોગ ઉપર વાત કરીએ તો સંરક્ષણ સહયોગ ભારત અને રશિયા વ્યૂહાત્મક ભાગીદારીનો મહત્વપૂર્ણ આધાર છે. આજકાલથી નહીં, આપણે સૌ જાણીએ છીએ કે 65માં 71માં યુદ્ધ થયા હતા, જ્યારે અમેરિકા જે છે એને પાકિસ્તાન તરફનો પક્ષ લીધો હતો, કે રશિયાએ જે છે ભારત તરફનો પક્ષ લીધેલો હતો. હંમેશાથી કહેવાય કે ભાઈ જ્યારથી આઝાદ થયું હતું અને દેશનો વિકાસ શરૂ થયો છે, ત્યારથી લઈ ભારત અને રશિયાના સંબંધ જે છે હંમેશા મહત્વપૂર્ણ રહ્યા છે. ખાસ કરીને ડિફેન્સની અંતર્ગત જે છે રશિયા અને ભારતના સંબંધ ખૂબ જ સારા રહેલા છે. વાત કરીએ નિયમિત બેઠકો ઉપર, કે નિયમિત બેઠકો પણ થતી હોય, જેમ કે ખરીદીની વાત હોય, નવી ટેકનોલોજી ટ્રાન્સફરની વાત હોય, તો નિયમિત એની બેઠકો પણ થતી હોય છે. ભારત અને રશિયાના સંરક્ષણ પ્રધાનો એટલે કે જે ડિફેન્સ મિનિસ્ટર હોય છે એ રશિયા અને ભારતની અંતર્ગત વાર્ષિક ધોરણે કે દર વર્ષે જે છે બંને દેશો સક્રિય પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને સૈન્ય તકનીકી સહકાર મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મળે છે. દર વર્ષે બંને દેશના ડિફેન્સ મિનિસ્ટર ભેગા થઈ ચારી પે ચર્ચા કરવા માટે. શું થાય કે ભાઈ ત્યાં નવી ટેકનોલોજી બનતી હોય તો એની વાત કરીએ કે જો અમે ડેવલપ કરીએ છીએ, ભારત પણ કહે છે કે જો અમે ભાઈ આવા ચેન્જીસ કર્યા છે, જેમ કે જો આપણે ઈસોમણીમાં બહુ આગળ છીએ, તો ભારત પણ જણાવે કે અમે ભાઈ નવી ટેકનોલોજીમાં ચેન્જીસ કરી રહ્યા છીએ, સ્વદેશી રીતે નિર્માણ કરી રહ્યા છીએ. તો બંને દેશો એકબીજાની ટેકનોલોજી ટ્રાન્સફરની વાત કરે, અથવા તો જો શક્ય હોય તો ટેકનોલોજી ટ્રાન્સફરની સાથે નવા ઇક્વિપમેન્ટની પણ કહી શકે કે ભેગા મળી અને નવી કોઈ ટેકનોલોજી ડેવલપ કરવાની પણ વાત કરી શકે છે. 2008માં કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય એટલે ભારતનું જે કેન્દ્રીય સંરક્ષણ એટલે કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ છે, એના સંરક્ષણ સચિવ અને રશિયાના સૈન્ય તકનીકોનો સહાયથી એક આપણે જાણીએ છીએ કે હાઈ લેવલ મોનિટરિંગ કમિટીની રચના કરેલ છે. 2008માં ઇન્ડિયન ડિફેન્સ મિનિસ્ટ્રી અને જે રશિયાની મિનિસ્ટ્રી છે બંને ભેગા થઈ અને 2008માં એક હાઈ લેવલ મોનિટરિંગ કમિટીની રચના કરી છે, જે શું કાર્ય કરે છે કે બંને દેશમાં મોનિટરિંગનું કાર્ય કરે. ઇન શોર્ટ કે બંને દેશની અંતર્ગત શું કે ભાઈ કંઈ નવું ડેવલપ કરતા હોય તો એની માહિતી આને આપે, આની માહિતી ઓને આપે, અને જરૂર પડે કેવી રીતે બ્રહ્મોસ, તો કે બ્રહ્મોસ ભારત અને રશિયા ભેગા થઈને બનાવે છે, તો એ ભેગા થઈને નવી કોઈ ઇક્વિપમેન્ટ ટેકનોલોજી બનાવવાની પણ વાત કરે છે. સંબંધોમાં ઘટાડો પણ આવેલો છે, જેમ કે આપણે આપણે ભારત જે છે જ્યારે અમેરિકાના પક્ષમાં જઈએ, પક્ષમાં તો ન કહી શકાય, પરંતુ એની સાથે જે હથિયારની સોદા કરીએ છીએ તો એ વખતે જે છે રશિયાનો સાથેનો થોડોક સંબંધ જે છે એ વધઘટ થઈ શકે છે. તો શીત યુદ્ધ પછીના સમયગાળામાં ભારત અને રશિયાના આર્થિક સંબંધમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો. તાજેતરના વર્ષોમાં આપણે યુએસ ભારતને ટોચના હથિયાર સપ્લાય તરીકે ઉભરી આવ્યા છે. યુએસએ અને ઇન્ડિયા ટોચના એટલે કે વિશ્વમાં ટોપ લેવલ ઉપર જે છે હથિયાર સપ્લાય તરીકે ઉભરી આવ્યા છીએ, અને રશિયાને જે છે હથિયાર સપ્લાય તરીકે બીજા સ્થાને કહેવાય કે ભાઈ 2011 ને 13 ના આંકડા મુજબ જે છે ધકેલા છે. રશિયા આપણે શું કરતા કે યુએસ અત્યાર સુધી 2011-13 સુધી શું કે રશિયા ટોપમાં હતું, સૌથી વધારે આપણે રશિયા પાસેથી ખરીદતા. પછી શું થયું કે ભાઈ પોલિસી ચેન્જ થઈ છે અને પછી યુએસએ આવે છે, અને રશિયા જે સેકન્ડ નંબર ઉપર આવી ગયું છે ઇન્ડિયા માટે, એટલે કે ઇક્વિપમેન્ટની ખરીદીની અંતર્ગત. તો આને લીધે શું છે કે બંને વચ્ચે સંબંધો થોડોક તણાવપૂર્ણ બની શકે છે.
પણ એને બેલેન્સ કરવા માટે તો જો ફરી જે છે યુએસની થાળની બદલે આપણે રશિયા પાસેથી S-400 પણ લઈએ છીએ, એટલે શું થાય કે અમેરિકા અને રશિયા બંને વચ્ચે સંબંધોનો બેલેન્સ થઈ જાય. વર્તમાન પરિસ્થિતિ પર વાત કરીએ તો 2013-14માં સંરક્ષણ પ્રાપ્તિમાં થયેલા ઘટાડાને સુધારવામાં આવ્યો. જે કાસ્ટા હેઠળ પ્રતિબંધિત દર હોવા છતાં અમેરિકાની સિસ્ટમ હતી ને, એનો એક્ટ રહેલો છે કે ભાઈ અમેરિકા સાથે તમે અમુક કરાર કરો છો પછી ઇક્વિપમેન્ટ છે, જેમ કે આ સંરક્ષણ ઇક્વિપમેન્ટ જે છે એ અમેરિકા સિવાય તમે બીજા દેશ પાસેથી ન ખરીદી શકો, તો એનો ડર રાખ્યા વિના આપણે જે S-400 જે છે એનો ઓર્ડર જે છે રશિયાને આપેલો હતો. અને કહેવાય કે આ પ્રકારના મહત્વના નવા સોદા પણ હવે શરૂ થઈ રહ્યા છે. તાજેતરના વર્ષોમાં ભારત, ઇઝરાયલ, યુનાઇટેડ સ્ટેટ, ફ્રાન્સ સાથેના કરાર દ્વારા તેને સંરક્ષણ પુરવઠો વિકેન્દ્રિત કરવાનો પ્રયાસ પણ કર્યો છે. ઇવન જો ફ્રાન્સ સાથે આપણે જાણીએ છીએ રાફેલ મગાવેલ છે. આની સાથે ઇઝરાયલ સાથે સંબંધો જોવો, ઇઝરાયલ સાથે પણ આપણે ઘણા બધા ઇક્વિપમેન્ટ, ખાસ કરીને હથિયાર ગનની એની માટેની વાત કરીએ છીએ, મિસાઇલની વાત છે. યુનાઇટેડ સ્ટેટ યુએસ સાથે તો ઓલરેડી ઘણા બધા કરારને બધું કરીએ છીએ. તો સંરક્ષણ પુરવઠાને વિકેન્દ્રિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. કોઈ એક ઉપર ડિપેન્ડ નહીં. ચલો રશિયા તો રશિયા જ નહીં, યુએસ તો યુએસ જ નહીં. પણ શું કે ભાઈ એક દેશ જતો રહીએ છે તો આપણે બીજા દેશ પાસે આપણી પાસે બીજા દેશના પણ ઓપ્શન હોવા જરૂરી છે. તો માત્ર એક જ પાસેથી ખરીદવું એવી નીતિ નહીં, પરંતુ જે છે વિકેન્દ્રિત થઈ રહ્યું છે કે જેની પાસે બેસ્ટ હશે ત્યાંથી અમે ખરીદી કરશું. પરંતુ રશિયા હજી પણ મોટો આપણો સપ્લાય દેશ તો રહેલો છે. જ્યારે યુદ્ધ થયા હતા ને એ વખતથી આપણો મિત્ર દેશ રહેલો છે. અને ઇવન હજી સુધી જે છે, ઇવન જો આપણે આર્કટિક પોલિસીમાં એમાં વાત કરીએ છીએ ત્યારે આપણી સાથે આવીને ઉભો રહીએ છીએ. જ્યારે યુએનએસસીમાં કહેવાય કે ભાઈ ભારતની વિરુદ્ધ પ્રસ્તાવ પસાર થવાના હતા યુદ્ધ વખતે, ત્યારે પણ રશિયાએ વેટો પાવર અપ્લાય યુઝ કર્યો હતો યુએનએસસીમાં અને ભારત વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો પ્રસ્તાવ પસાર થતા સ્ટોપ કરાવ્યો હતો. તો મિત્ર સંબંધ હંમેશા રહેલો છે. તો રશિયા સુધી હજી આપણે કહેવાય ને કે મોટો સપ્લાયર આપણા માટે દેશ સાબિત તો રહેવાનો છે. અને બંને દેશો વચ્ચે તાજેતરના સંબંધના આધારે સમજી શકાય છે એ વસ્તુને. ભારતે રશિયા પાસેથી $2.4 અબજ MiG-29 અને સુખોઈ 30 MKI લડાયક વિમાનો જે રહેલા છે એના માટેની દરખાસ્તને પણ મંજૂરી આપી છે. MiG-29 અને સુખોઈ 30 જે MKI છે, લડાયક વિમાન છે, લડાકુ વિમાન છે, એના $2.4 અબજ જે કહેવાય ને કે દરખાસ્તને પણ ભારતે મંજૂર આપેલી છે. બંને પક્ષો માટે AK-203 રાઇફલ્સ અને 200 KA-2260 યુટિલિટી હેલિકોપ્ટર. મિત્રો જ્યારે આ હમણાં કરંટમાં હતા 200 KT-2260 યુટિલિટી હેલિકોપ્ટર, એ વખતે પણ મેં આખો ઇસ્યુ જે છે તમને સમજાવ્યો હતો કે હેલિકોપ્ટર શું છે, કોનું સ્થાન લેવાના છે, અને યુઝ ક્યાં થશે, શું અપડેટેશન હશે. તો એ વિડીયો પણ તમે જોઈ લેજો કે આની પર વાત આવી જશે. તો બંને પક્ષો એટલે કે રશિયા અને ઇન્ડિયા જે છે AK-203 રાઇફલ્સ અને 200 KA-2260 યુટિલિટી હેલિકોપ્ટરની સપ્લાયનું કહેવાય ને કે અમલીકરણ માટે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે. જે 200 KA-2260 યુટિલિટી હેલિકોપ્ટર છે એ ભારત અને રશિયા ભેગા થઈને બનાવે છે. એમાં રશિયાનું પણ કંપની રહેલી છે, ભારતનો પણ ભાગ રહેલો છે. તો એ ઇન્ડિયા માટે ડેવલપ કરી રહ્યા છે. તો તમે જુઓ તો એ તરફથી રશિયા પણ આપણને મદદ કરી રહ્યું છે. સ્ટીમ્સના સેન્ટર દ્વારા પ્રકાશિત અધ્યયન મુજબ, આ રશિયાનું સેન્ટર છે, તો એના મુજબ ભારતીય લશ્કરી સેવામાં 86% ઉપકરણ જે છે, શસ્ત્ર છે, એ રશિયન મૂળના છે. એટલે ફંડામેન્ટલી ક્યાંક ને ક્યાંક એમાં રશિયાનો પણ હાથ રહેલો હશે. આયાતથી લઈને સંયુક્ત ઉત્પાદન સુધી આપણે ત્યાંથી મગાવીએ છીએ અને ભેગા થઈને કીધું ને બ્રહ્મોસનું એનું કહેવાય કે ઉત્પાદન કરીએ છીએ. તો સમય જતા બંને દેશો વચ્ચે લશ્કરી ટેકનોલોજીના ક્ષેત્રનો સહયોગ વિશિષ્ટ રૂપે ખરીદ વેચાણથી કહેવાય કે સંયુક્ત સંશોધન સુધી આગળ વધી ગયો. પહેલા શું હતું કે ભાઈ રશિયા ડેવલપ કરે છે, આપણે ખરીદી કરતા, રશિયા બનાવે છે, આપણે ખરીદ કરતા, તો ખરીદ વેચાણનો સંબંધ હતો. તો ત્યાંથી અત્યારે કેવો થઈ ગયો છે તો કે સંયુક્ત સંશોધન, ભેગા થઈને ડિઝાઇન કરે, ભેગા થઈને વિકાસ કરે, અદ્યતન નવી લશ્કરી ટેકનોલોજી ઉત્પન્ન કરે. તો એક વખત સંબંધ હતો ખરીદ વેચાણનો, અને આજે ભેગા થઈ અને ઉત્પાદન કરતા હોય, ડિઝાઇન કરતા હોય, તો મહત્વપૂર્ણ તો સાબિત થશે કે એક વખતે ભારત દેશ એની સાપેક્ષમાં લશ્કરની અંતર્ગત જે કહેવાય ટેકનોલોજીમાં પાછળ હતો, જે હવે એને સમકક્ષ આવી ગયો છે. બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલનું ઉત્પાદન આ પ્રકારના સહકારનું ઉદાહરણ છે. બ્રહ્મોસ છે ને, બંને દેશની નદીઓના આધારે જે છે બ્રહ્મોસ નામ રખાયું છે, અને બંને દેશ ભેગા મળીને આનું ઉત્પાદન છે કરી રહ્યા છે. યુદ્ધ અભ્યાસ પણ કરીએ છીએ સાથે મળીને, જેમ કે યુદ્ધ અભ્યાસ ઇન્દ્ર એ ભારતીય અને રશિયન સૈન્ય વચ્ચે યોજાયેલ એક સંયુક્ત ત્રિસેવા કવાયત પણ એટલે કે અભ્યાસ પણ રહેલ છે. તો યાદ રાખજો, ઇન્ડિયા અને રશિયા વચ્ચે એક કયો અભ્યાસ થાય છે? ઇન્દ્ર યુદ્ધ અભ્યાસ થાય છે.
ભારતમાં રશિયન મૂળના લશ્કરી સાધનોની જમાવટ એટલે કે કેટલા રશિયન મૂળના ભારતની અંદર સંસાધન રહેલા છે, કહેવાય કે ભાઈ હથિયાર રહેલા છે. જેમ કે નૌકાદળના એકમાત્ર સક્રિય વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રમાદિત્યને રશિયા પાસેથી લેવામાં આવેલું હતું. યાદ રાખજો, નૌકાદળના એકમાત્ર ઓનલી વન સક્રિય હોય એવું ચાલુ હોય એવું વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રમાદિત્ય જે રહેલું છે એ રશિયા પાસેથી ખરીદેલું છે. પરમાણુ સક્ષમ સબમરીન ચક્ર 2 પણ રશિયા પાસેથી લીધેલી છે. ચક્ર 2 સબમરીન પરમાણુ સક્ષમ ઇન શોર્ટ કે ન્યુક્લિયર કેપેબલ રહેલી છે, ન્યુક્લિયર એટેક કરવા માટે પણ કેપેસિટી ધરાવે છે, એ પણ રશિયા પાસેથી ખરીદેલી છે. તો આઈએનએસ વિક્રમાદિત્ય અને ચક્ર 2 સબમરીન રશિયાની પાસેથી આપણે લીધેલી છે. આ સિવાય સૈન્યમાં આવીએ તો સૈન્યની જે T-90 અને T-72 યુદ્ધ ટેન્ક રહેલી છે, T-90 અને T-72 ટેન્ક જે રહેલી છે એ પણ રશિયન મૂળની રહેલી છે. વાયુસેના ઉપર આવીએ, એક તો નેવી, આર્મી, હવે વાયુસેના ઉપર આવીએ તો સુખોઈ M30 MK ફાઇટર એરક્રાફ્ટ જે રહેલા છે, સુખોઈ 30 MK ફાઇટર એરક્રાફ્ટ જે રહેલા છે એ પણ આપણે રશિયા પાસેથી ખરીદેલા છે. તો મિત્રો રશિયા અને ઇન્ડિયાનો સંબંધ આપણે રજૂ કરીએ ને તો જો આ પ્રશ્ન મેન્સમાં પણ જઈ શકે છે, ઇન્ટરવ્યુમાં પણ પોસિબલ છે અને પીટી ઉપર તો આમાંથી ઢગલો પ્રશ્ન આવી શકે એમ છે, આપણે જોયા. તો રશિયા અને ઇન્ડિયાનો સંબંધ ચાહે પછી ભલે આપણે એમ કહીએ તો ભારત જે છે અમેરિકા તરફ જશે તો શું સંબંધ બગડશે? તો ના મિત્રો, ભારત જે છે એ બંને સાઈડ સંબંધને બેલેન્સ રાખીને ડેવલપ થઈ રહ્યું છે. આપણે વાત કરીએ ને કે વિકેન્દ્રિત નીતિ થઈ રહી છે, માત્ર રશિયા નથી, માત્ર યુએસ નથી, જ્યાં પણ વસ્તુ સારી હશે, ડેવલપ હશે, ઇન્ડિયાને ફાયદો થતો હશે એ સાથે કરાર કરશે. તો ભારત અને કહેવાય કે અમેરિકા સાથેના સંબંધથી રશિયાના સંબંધ જે છે વધારે ઇફેક્ટ આવી શકે એમ નથી. બંને જે છે ભારત જે છે બંને સાથે બેલેન્સ રાખી સંબંધોને અને સતત જે છે આગળ વધી રહ્યું છે. તો આ પ્રકારનો નિષ્કર્ષ પણ આ ઉપરથી આપી શકાય છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં જો તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.